વિસાવદર શ્રી ચૈતન્ય હનુમાનજી મઢી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન। વિસાવદર બસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી મઢી ખાતે ભાગવત જ્ઞાન ગુપ્તનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મહંત શ્રી નાગરદાસ બાપુના સાનિધ્યમાં શ્રી ચૈતન્ય હનુમાનજી મહિલા મંડળ તથા શ્રી ચૈતન્ય હનુમાનજી ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર હજારોનું હાલ ભાગવત સપ્તાહનું રસપાન કરી રહ્યા છે। વ્યાસપીઠ પરથી શાસ્ત્રી શ્રી હિતેશ દાદા રાધે રાધે બોલો રાજુલાવાડાના ભક્તિમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। હાલ ભાગવત સપ્તાહમાં પધારેલા ભાવિકો માટે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ શ્રી ચૈતન્ય હનુમાનજી મઢી દ્વારા ભક્તો વખત નવરાત્રિ પાટોત્સવ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમના સેવક ગણ એવા કેશુભાઈ ભુવા તેમજ શ્રી ચૈતન્ય હનુમાન યુવક મંડળના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે। આ ભગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ તારીખ 11/11/2025થી કરવામાં આવેલ છે અને ભાગવત જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ તારીખ 17/11/2025ના રોજ કરવામાં આવશે। તો માન્ય શ્રી નાગરદાસ બાપુ દ્વારા ધર્મપ્રેમી જનતાઓને આ કથાનું રસપાન કરવા અને લાભ લેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે કથા મહોત્સવમાં મુખ્ય યજમાન શ્રી વિજયભાઈ કેશુભાઈ મહેતા ફૂટવાલા તેમજ ગીતાબેન વિજયભાઈ મહેતા પ્રમુખ શ્રી મહિલા મંડળ તરફથી પણ ભાવિકોને કથા રસપાન કરવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। આ કથામાં વિચાર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના આગેવાનો, અગ્રણી મહિલાઓ, સંતો, મહંતો ભાવભર કથાનું રસપાન કરી રહ્યા છે। સૌને રાધે રાધે। હું શાસ્ત્રી શ્રી હિતેશ દાદા રાધે રાધે બોલો રાજુલાવાળા। આ વિસાવદરની પવિત્ર ધરતી જે સંતોની અને મહાન તીર્થો જેનો વિશ્વમાં ડંકો વાગે એવું બાજુમાં સત્તાધાર આ વિસાવદર બસ સ્ટેન્ડની અંદર આવેલા ભગવાન ચૈતન્ય હનુમાનજી તેમજ પીપલેશ્વર મહાદેવ ભજનદાસ બાપા અને જેમની અહીંયા સાધના છે એવા સખા ભગતની આ પાવન તપસ્સલી અને આ સ્થાનની અંદર ચૈતન્ય મહિલા ધૂન મંડળ તેમજ ચૈતન્ય પુરુષો દ્વારા જે મંડળ ચાલે જેમાં ગરબીથી માંડીને વિવિધ વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્ય થાય, સનાતનના કાર્ય થાય છે। અને આ લોકોએ આજના શુભ દિવસે એટલે કે તારીખ 11/11/2025ના શુભ દિવસથી શુભ જ ભવ્ય અને દિવ્ય સમાજની અંદર, લોકોની અંદર, રાષ્ટ્રની અંદર એક સંસ્કૃતિનું સુંદર ઉદાહરણ